કેન્દ્રીય કેબિનેટ મંત્રી નીતિન ગડકરી દ્વારા આજે ગુજરાતની મુલાકાતમાં છે. દક્ષિણ ગુજરાતના એક્સપ્રેસ હાઈવે ખાતે તેઓ આજે મુલાકાત માટે આવી રહ્યા છે, જેને લઈને તેઓ સુરતથી કાફલા સાથે નીકળી પલસાણા 4 રસ્તા ઉપર આવી પહોંચ્યા હતા. ધારાસભ્યના પાર્ટીના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પલસાણા અંડરપાસ બનાવવા માટે નીતિન ગડકરીને રજૂઆત કરાઈ હતી, જે ટૂંક સમયમાં જ અંડરપાસ બનાવી આપવા મંત્રીએ ખાતરી આપી હતી. નીતિન ગડકરી વલસાડના ડુંગરી રોલા ખાતે જવા રવાના થયા હતા. નીતિન ગડકરી રોલાથી હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના તલસારી પહોંચશે. તલસારી ખાતે અંદર ટનલનું નિરીક્ષણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે નીતિન ગડકરી બારડોલીના નવગામામાં પારડી આવી પહોંચશે. બાદ એક્સપ્રેસ હાઈવેનું 46 કિલોમીટરનું બાય રોડ નિરીક્ષણ કરશે. આમ આજે કેન્દ્રીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે.